પાટણમાં ભગવાન જગન્નાથની 144મી ભવ્ય રથયાત્રા ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા। અબીલ ગુલાલ સાથે જય રણછોડનો નાદ ગુંજાયો। પાટણના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પરંપરાગત રથયાત્રાનું આયોજન કરાયું છે। રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે વહેલી સવારે ભગવાનની વિશેષ પૂજા વિધિ, પરંપરાગત પહિંદ વિધિ અને દિવ્ય મંગલા આરતી યોજાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। વર્ષોની પરંપરા અનુસાર અષાઢી બીજની શુભ પ્રભાતે જગન્નાથ મંદિરમાં ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો। ભગવાન જગન્નાથ તેમના પરિવાર સાથે રજવાડી ઠાઠ અને જરીવાળા જરકસી વાઘામાં સજ્જ થઈને ભક્તોને દર્શન આપવા તૈયાર થયા। રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને શાસ્ત્રોક્ત પદ્ધતિથી પહિંદ વિધિ યોજાઈ હતી। ત્યારબાદ ભગવાનને કોળા, ગાવર, શાક, ખીચડી અને મિશ્રીનો અન્નકૂટ ભોગ ધરાવાયો। આ પ્રસંગે શામળિયા પરિવારની દિવ્ય મંગલા આરતી ઉતારવામાં આવી હતી। મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓએ જય રણછોડ, માખણ ચોરના ગગનભેદી નાદ સાથે મંગલા આરતીના દર્શન કર્યા। મહોત્સવને પગલે વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો હતો। પાટણની 1.5 કિલોમીટર લાંબી રથયાત્રામાં નૃત્ય અને ઊંટ ગૌડા સાથે 7 ડીજે સાથે 1.5 કિલોમીટરની આ રથયાત્રામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાની 125 ઝાંખીઓ, 4 બેન્ડ, 7 ડીજે, ઊંટ ઘોડા અને અંદાજે 30 ઊંટ લારીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા। પંજાબનો ભાંગડા, મણિપુરી નૃત્ય, ભરતનાટ્યમ અને ગુજરાતના ગરબા સહિત દેશની વિવિધ સંસ્કૃતિઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું। દુર્ગવાહિનીની બહેનોએ શૌર્ય પ્રદર્શન કર્યું અને આંખે પાટા બાંધી તલવારબાજી કરી સૌને અવાક કરી દીધા હતા। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।